Hello. Good morning, students. મજામાં? આપણા ગ્રામરનો એક નવો ટોપિક લઈને ફરી હું આપની સમક્ષ હાજર થયો છું. મિત્રો, ગ્રામરમાં અગાઉ આપણે જોયું હતું કે અમુક પાયાના ટોપિક હોય છે, જેમ કે ટેન્સીસ, હેલ્પિંગ વર્બ્સ. એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ જો તમે એમાં માસ્ટરી મેળવી લો તો ઇંગ્લિશ તમારું પાવરફુલ થઈ જાય. એવો જ એક આ ટોપિક આપણે આજે શરૂ કરીએ છીએ, અને એ ટોપિક છે પ્રિપોઝિશન્સ. પ્રિપોઝિશન્સનો મતલબ થાય નામ યોગી અવયવો. હવે આ પ્રિપોઝિશન્સનું મહત્વ મારે તમને સમજાવવું હોય તો હું ખાલી એક જ લીટીમાં કહી દઉં કે અંગ્રેજીમાં જેટલું મહત્વ કાળનું છે, કાળ શીખવો જરૂરી છે, એવી જ રીતે પ્રિપોઝિશન્સનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય એ શીખવું તમારા માટે એટલું જ મહત્વનું છે. તો આપણે ચાલુ કરીએ આજે આપણો નવો ટોપિક પ્રિપોઝિશન્સ. હવે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એ ક્યાંક કોઈ સ્થળે છે એવું દર્શાવવા માટે આપણે પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી કોઈ ચોક્કસ જગ્યાએ કોઈ ચોક્કસ પ્રકારની સ્થિતિમાં છે. જેમ કે દાખલા તરીકે કોઈ સ્થળની પાસે છે, કોઈ સ્થળની અંદર છે, કોઈ સ્થળની નીચે છે, કોઈ સ્થળની ઉપર છે. એની ચોક્કસ, એ સ્થળ તો બરોબર છે, પણ એની ચોક્કસ સ્થિતિ કેવી છે? ઉપર છે, નીચે છે, આજુબાજુ, અંદર, ગતિમાં છે કે નહીં, આગળ પાછળ. આવું દર્શાવવા માટે એક ચોક્કસ પ્રકારના શબ્દોનો ઉપયોગ અંગ્રેજીમાં થાય છે, જેને પ્રિપોઝિશન્સ કહેવામાં આવે છે, એટલે કે નામ યોગી અવયવ કહે છે. હવે આ જે પ્રિપોઝિશન્સ છે એ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની ચોક્કસ સ્થિતિ, સ્થળ સંબંધિત એની ચોક્કસ સ્થિતિ સૂચવે છે કે ભાઈ એક્ઝેક્ટ જે જગ્યાએ છે એ જગ્યાએ એની સ્થિતિ શું છે એવું સૂચવે છે. હવે આ પ્રીપોઝિશન્સ, પોઝિશન્સ એટલે સ્થિતિ, એ તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે એના પરથી શબ્દ છે પ્રિપોઝિશન્સ. અને એ પ્રિપોઝિશન્સ હંમેશા નાઉન સાથે જ વપરાય છે. એટલે કે પ્રિપોઝિશન્સ પછી નાઉન મૂકવાનું ફરજિયાત છે. એટલે સમજો, પ્રિપોઝિશન્સ પ્લસ નાઉન, આ બંને શબ્દો ભેગા થાય એટલે એ શબ્દ સમૂહ બને છે. જેમ કે દાખલા તરીકે ઇન ધ ક્લાસરૂમ, અંડર ધ ટેબલ, ઓવર ધ રિવર, બાય ટ્રેન. તો આ આખો એક શબ્દ સમૂહ બને. આવા શબ્દ સમૂહને પ્રિપોઝિશનલ ફ્રેઝ કહે છે. ફ્રેઝ મીન્સ શબ્દ સમૂહ. હવે આ પ્રિપોઝિશન્સની મદદથી તમે એ નાઉન જે છે એને સંબંધિત એનું સ્થળ, એનો સમય, કે એની દિશા, કે એની ગતિ, આ બધી વસ્તુ સમજી શકો છો. તો આવા જે પ્રિપોઝિશન્સ છે એ પ્રિપોઝિશન્સ ની આપણે એક પછી એક ચર્ચા શરૂ કરીએ.
સૌથી પહેલો શબ્દ લઈએ છીએ ઇન. હવે વાત કરીએ પહેલા ઇનની. અહીંયા બે શબ્દો લખેલા છે, ઇન અને ઇનટુ. બંનેનો સેમ અર્થ, માં કે અંદર. હવે જે આ ઇન છે, માં કે અંદર, એ સ્થિરતા સૂચવે છે. કેવી રીતે હું તમને સમજાવું છું. જ્યારે આ ઇનટુ છે એ માં કે અંદર ખરું, પણ એ ગતિ સૂચવે છે. હવે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એ કોઈ એવી સ્થિતિમાં છે કે કોઈની અંદર, માં કે અંદર છે એવું સૂચવે છે. હવે જ્યારે એ એની અંદર હોય, એટલે માં કે અંદર હોય પણ સ્થિર અવસ્થામાં હોય, તો ઇનનો ઉપયોગ થાય છે. જેવી રીતે આપણે એમ કહીએ કે વર્ગમાં વિદ્યાર્થીઓ છે, મીન્સ કે વિદ્યાર્થીઓ ક્યાં છે? વર્ગમાં છે. અંદર ગતિમાં હોય અલગ વસ્તુ છે, પણ છે તો અંદર જ. તો એના માટે ઇન વપરાય છે. જ્યારે અંદર તરફની ગતિ હોય, બરાબર, ગતિ હોય પણ કેવી? અંદર તરફની ગતિ હોય. જે નાઉન હોય એ તરફ એની ગતિ ચાલુ હોય એવું સૂચવાય, ત્યારે એ ગતિને સૂચવવા માટે ઇનની સાથે ટુ વપરાય છે. એટલે કે ઇનટુનો ઉપયોગ થાય છે. જેમ કે દાખલા તરીકે હું એમ કહું કે શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા, તો સમજો વર્ગમાં અંદર નથી, પણ એ બહારથી અંદર જઈ રહ્યા છે. ધેટ મીન્સ એ ગતિ છે. તેણે કૂવામાં પથ્થર ફેંક્યો. પથ્થર જે છે એ કૂવા તરફ જઈ રહ્યો છે, મીન્સ કે અંદર તરફ જઈ રહ્યો છે. એ ગતિ છે. તો આવી રીતે જ્યારે ગતિ સૂચવાય ત્યારે હંમેશા ઇનટુનો ઉપયોગ થાય છે. બીજું, હવે ખાલી ઇન માં કે અંદર એવું વપરાય છે એવું નથી. ધ્યાન રાખજો કે આ ઉપરાંત સમયના વિભાગના સંદર્ભમાં, એટલે કે ટાઈમના જે પાર્ટ્સ છે, મોર્નિંગ, ઇવનિંગ, એની સાથે પણ ઇન વપરાય. જેમ કે સવારમાં, સવારે કહીએ પણ આપણે સવારેનો મતલબ થાય ઇન ધ મોર્નિંગ, સાંજે ઇન ધ ઇવનિંગ. હા, સમયનો વિભાગ રાત આવે જ્યારે, નાઇટ, ત્યારે ઇન વપરાતું નથી, ત્યારે એટ વપરાય છે. એટલે કે ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ, એ સંદર્ભમાં પણ આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે માસ, વર્ષ, એની સાથે પણ ઇન માર્ચ, ઇન 2020, એની સાથે પણ ઇન વપરાય છે. હવે ઉદાહરણમાં ધ્યાનથી જુઓ. ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસ. શિક્ષક વર્ગમાં છે, મતલબ એ અંદર જ છે. એ એમની અંદરની સ્થિતિ સૂચવે છે. પણ બીજું વાક્ય જો, ધ ટીચર ઇઝ એન્ટરિંગ ઇનટુ ધ ક્લાસ. શિક્ષક વર્ગખંડમાં પ્રવેશી રહ્યા છે. ધેટ મીન્સ એ એમની ગતિ છે, એ અંદર તરફ જઈ રહ્યા છે. તો જ્યારે ગતિ સૂચવે ત્યારે ઇનટુ આવે છે. એક ખાસ નોંધ જુઓ કે દાખલા તરીકે કોઈ સ્થળે લાંબા સમયથી રહેતા હોય, બરોબર, ત્યારે એ જો વિસ્તાર મોટો હોય ત્યારે માં કે અંદર સૂચવવા માટે ઇનનો ઉપયોગ થાય. પણ અહીંયા વિસ્તાર ખૂબ મોટો હોવો જરૂરી છે. કોઈ શહેર હોય કે ભાઈ કોઈ દેશ હોય, એવી રીતે, જેમ કે ઇન અહેમદાબાદ, ઇન ઇન્ડિયા, એવી રીતે, ત્યારે એ
મોટા સ્થળ માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ. નવા 3 શબ્દો. જો મિત્રો આપણે છે ને એક એક શબ્દને જુદો નથી લીધો, કે દાખલા તરીકે ઇન જુદો, ઇનટુ જુદો, પછી ઓન, ઓવર, એવું નહીં. જે શબ્દોના અર્થ એક સમાન છે એ એક સમાન શબ્દો ના અર્થ ભલે સમાન હોય પણ એના ઉપયોગ જુદા હોય, તો એવા સંદર્ભે આપણે એવા શબ્દોને સાથે લઈ લીધા છે, જેથી તમને સમજવામાં પણ સરળતા પડે અને તમે એનો ડિફરન્ટ પારખી શકો. હવે બીજા 3 શબ્દો ઓન, ઓવર અને અબોવ. હવે 3 શબ્દો છે ઓન, ઓવર, અબોવ, અને 3નો મિનિંગ કેવો છે? સેમ. 3 એક જ અર્થમાં વપરાય, ઉપર. તો એનો મિનિંગ એવો થાય કે શબ્દોના અર્થ જુદા છે તો પછી એને અલગ અલગ શબ્દોના અર્થ સમાન છે, સ્પેલિંગ જુદા જુદા, ઉચ્ચાર જુદા જુદા, તો એનો ઉપયોગ પણ 100% અલગ રીતે હોવો જોઈએ. તો હવે સૌથી પહેલા આપણે ત્રણેયનો ઉપયોગ જોઈએ. સૌથી પહેલા શોર્ટમાં તમે સમજી લો, ઓન જે છે એ ઉપરની સ્થિતિ સૂચવે છે, પણ કેવું? સ્પર્શીને કે અડકીને, એટલે કે કોઈની એક્ઝેક્ટ ઉપર સ્પર્શીને કે અડકીને હોય ત્યારે ઓન. પણ સ્પર્શ્યા વગર અધ્ધર ઉપર હોય હવામાં ત્યારે શું વાપરવાનું? ઓવર. એવી જ રીતે જ્યારે કોઈ વસ્તુની ઉપર એની ટીંગાડેલી સ્થિતિમાં હોય ત્યારે એ ટીંગાડેલી પરિસ્થિતિ માટે એબોવનો ઉપયોગ થાય છે. તો જો જ્યારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ઉપર હોય, એટલે કે સ્પર્શ કરીને કે અડકીને ઉપર હોય, તો ઓનનો ઉપયોગ થાય છે. પરંતુ જો સ્પર્શ કર્યા વગર ઉપરની સ્થિતિમાં હોય, એટલે કે અધ્ધર હોય, તો ઓવરનો ઉપયોગ થાય છે. એવી જ રીતે કોઈ વસ્તુ કોઈની ઉપર સ્પર્શ કર્યા વગર જ્યારે ટીંગાડેલી સ્થિતિમાં હોય ત્યારે એબોવનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે એમ કહીએ ને કે ભાઈ ટેબલની ઉપર ચોપડીઓ પડી છે, તો એ ચોપડી અને ટેબલ એકબીજાને અડકીને છે, તો એ ઓન થયું. માથા ઉપર પંખો છે, તો સમજો પંખો માથા પર બરોબર, પણ કેવો? અધ્ધર, હવામાં ઉપર છે. એવી જ રીતે આપણે એમ કહીએ ને કે ભાઈ દરવાજાની ઉપર ઘડિયાળ છે, તો એ ઘડિયાળ હવામાં લટકતી નથી, ટીંગાડેલી છે. ધેટ મીન્સ ત્યાં એબોવનો ઉપયોગ થશે. બરોબર? એટલે આવી રીતે તમે પરિસ્થિતિ ઉપરના અર્થમાં હોય ત્યારે એનો ઉપયોગ આ રીતે કરી શકો છો. હવે જેમ ઇનનો ઉપયોગ સમયના સંદર્ભમાં હતો, એમ અહીંયા ઓનનો ઉપયોગ પણ સમયના સંદર્ભમાં થાય છે. એટલે કે કોઈ ચોક્કસ વાર, તારીખ કે કોઈ રજાના દિવસ હોય, તો એવા વિભાગમાં તમે એનો ઓન ઉપયોગ કરી શકો. જેમ કે દાખલા તરીકે ઓન સન્ડે. બરાબર? પછી ઓન હોલિડેઝ. તો એક્ઝેક્ટ જ્યારે કોઈ ચોક્કસ આખા દિવસની વાત હોય ત્યારે તમે એની સાથે ઓનનો ઉપયોગ કરી શકો. આ સમયના સંદર્ભની વાત છે. હવે એના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. The books are on the table.
ચોપડીઓ ટેબલ પર છે. ચોપડીઓ ટેબલ પર છે મીન્સ કે અડકીને છે. તો અડકીને છે એટલે આવશે ઓન. ધ બ્રિજ ઇઝ ઓવર ધ રિવર. પુલ નદી પર છે. હવે પુલ તમે જોયો હશે કે નદી પર કેવી રીતે હોય, નદીને અડકીને ના હોય, નદીની ઉપર થઈને હોય, અધ્ધર હોય હવામાં. તો ધ બ્રિજ ઇઝ ઓવર ધ રિવર એટલે અહીંયા ઓવરનો ઉપયોગ કર્યો છે. ધ ક્લોક ઇઝ એબોવ ધ વિન્ડો. ઘડિયાળ બારી પર છે મીન્સ કે જે બારી હોય આપણા ઘરની એના ઉપરના ભાગમાં ઘડિયાળ ટીંગાડેલી છે. તો એ સ્થિતિ સૂચવવા માટે આપણે એબોવનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતે ઓન, ઓવર અને એબોવનો ઉપયોગ થાય છે. હવે પછીનો વર્ડ છે અંડર. અંડર એટલે નીચે. હવે આ શબ્દો સિમ્પલ વસ્તુ છે, એની સમજ સરળ છે કે જ્યારે સ્થળના સંદર્ભમાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી એ વસ્તુ કે સ્થળની નીચે છે એવું દર્શાવવું હોય ત્યારે તમે એને અંડરનો ઉપયોગ કરી શકો છો. તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આપણે ધ્યાન રાખીએ ભાઈ કઈ કહેતા કે ભાઈ જો ડસ્ટબિન છે એ ટેબલની નીચે છે, બરાબર. તમે ઘરમાં બી આ વસ્તુનો ઉપયોગ કરતા હશો કે ભાઈ જો ખુરશી નીચે જો ત્યાં પડ્યું હશે, કાં તો સેટી નીચે જુઓ પડ્યું હશે. તો ધેટ મીન્સ એવું નીચે સંદર્ભમાં તમે અંડરનો ઉપયોગ કરી શકો છો. ધ કાઉઝ આર સ્લીપિંગ અંડર ધ ટ્રી. The cows are sleeping under the tree. એટલે કે ગાયો વૃક્ષ નીચે સૂઈ રહી છે. That means મોટું વૃક્ષ છે એની હેઠળ, એની નીચે ગાયો સૂતી છે. There is a cat under the table. એટલે કે બિલાડી ટેબલની નીચે છે. એટલે કે ટેબલ પડ્યું છે એની નીચે બિલાડી છે. તો એવા નીચેના સંદર્ભમાં આપણે અંડરનો ઉપયોગ કરીએ છીએ. હવે ચોથું નિયર. નિયરનો અર્થ થાય પાસે કે નજીક. નિયરનો અર્થ શું થાય? પાસે કે નજીક. એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એ કોઈ સ્થળની નજીક છે એટલે કે એનું જે સ્થાન છે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું એ કોઈની નજીક કે બાજુમાં છે એવું સૂચવવા માટે આપણે નિયરનો ઉપયોગ કરીએ છીએ. નિયર એટલે પાસે કે નજીક. હવે અહીંયા એક્ઝામ્પલ જોઈ લો. માય સ્કૂલ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. એટલે કે મારી શાળા પોસ્ટ ઓફિસની નજીક છે. મીન્સ કે પોસ્ટ ઓફિસની બાજુમાં, આજુબાજુમાં, નજીકમાં શાળા આવેલી છે. એ શાળાનું સ્થાન સૂચવે છે. એવી રીતે ધેર ઇઝ અ ગાર્ડન નિયર માય હાઉસ. મારા ઘર પાસે બગીચો છે. મીન્સ કે બગીચાનું સ્થાન એ મારા ઘરની પાસે છે. મીન્સ કે અંતરના સંદર્ભમાં એ ખૂબ પાસે કે નજીક છે. તો એવું સૂચવવા માટે નિયરનો ઉપયોગ થાય છે. આઈ થિંક તમને હવે ખ્યાલ આવતો જતો હશે. યાદ રાખો મિત્રો, એક્ઝામ્પલની સાથે સાથે તમારે આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે અને એના અર્થ, એના ઉપયોગ ખાસ ધ્યાનમાં રાખવાના. હવે આપણે નેક્સ્ટ વર્ડ્સ લઈએ. એટ. એટ એટલે તે સ્થળે કે તે સમયે.
એટ જે છે ને એ ચોક્કસ સ્થળ બી સૂચવે છે કે ચોક્કસ સમય બી સૂચવે છે, અને સાથે સાથે એ કોઈ દિશા પણ સૂચવે છે. એટલે કે ની તરફ. મેં તમને અગાઉ જ કહ્યું હતું કે આ પ્રિપોઝિશન્સ છે બહુ એકવર્ડ છે. તમે એનો એક્ઝેક્ટ જે અર્થ છે એના કરતા કંઈક જુદા જ સંદર્ભમાં તમને એના ઉપયોગો જાણવા મળશે. એટલે કે કોઈ ચોક્કસ સ્થળે કે કોઈ ચોક્કસ સમયની જે સ્થિતિ છે એ તો સૂચવે જ છે, પણ સાથે સાથે ની તરફ, જેમ કે કોઈની તરફ જોવું, કોઈની તરફ ફેંકવું, એના સંદર્ભમાં પણ એનો ઉપયોગ થાય છે. એવી જ રીતે એટનો એક બીજો અર્થ થાય છે માં. જેમ તમે ઇન વાપરો છો ને, સેમ એવી રીતે, પણ ક્યારે કે કોઈ નાના પ્રદેશ માટે, ગામમાં, નગરમાં. તમે એમ કહો ને કે ભાઈ હું રામપુરમાં જન્મ્યો, તો આઈ વોઝ બોર્ન એટ રામપુર. એ રામપુર ગામ છે, નાનું છે, એટલે ઇન રામપુર ના બોલાય, એટ રામપુર બોલાય. તો મિત્રો અહીંયા એ માં એવા સંદર્ભમાં પણ એટનો ઉપયોગ થાય છે. સેમ એવી રીતે રાત્રે આપણે એવું કહીએ ને, સમયના વિભાગમાં મેં તમને અગાઉ જયારે ઇન કહ્યું ત્યારે ચલાવ્યું હતું કે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ બરોબર છે, પણ જયારે રાતની વાત આવે ત્યારે ઇન ધ નાઇટ નહીં પણ એટ નાઇટ એવો શબ્દ વપરાય છે. એટલે જો એક જ વસ્તુ પ્રિપોઝિશન્સ, એનો કેટલા બધા અલગ અલગ સ્ટાઇલથી ઉપયોગ, એના અર્થ પણ બદલાય અને અલગ અલગ રીતે એનો ઉપયોગ થાય છે. તો મિત્રો હવે એના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એના એક્ઝામ્પલમાં જો આઈ ગો ટુ સ્કૂલ એટ 7 o'clock, ચોક્કસ સમય. હું 7 વાગે શાળાએ જાઉં છું, એટલે ચોક્કસ ટાઈમ માટે એટ. હી ઇઝ એટ ઓફિસ, તે ઓફિસે છે, ચોક્કસ સ્થળ બતાવે છે કે ક્યાં છે. હી ઇઝ એટ ઓફિસ. હી લુકડ એટ ધ બર્ડ, તે પક્ષી તરફ જુએ છે. આ એની દિશા બતાવે છે, ની તરફની. બરાબર. હી લુકડ એટ ધ બર્ડ. હવે નેક્સ્ટ ટુ. ટુ એટલે ની તરફ, દિશા કે ગતિ. જ્યારે કોઈ સ્થળ તરફની ગતિ કે કોઈ દિશા તરફની ગતિ બતાવી હોય ત્યારે આપણે ટુ નો ઉપયોગ કરીએ છીએ. આ સિમ્પલ ઉપયોગ છે, તમે બહુ જ એનો યુઝ કરતા હોય છે. વી ગો ટુ સ્કૂલ ડેલી. અહીંયા ટુ નો ઉપયોગ સ્કૂલ તરફની દિશા બતાવે છે. અમે સાંજે શાળાએ જઈએ છીએ. તો આ રીતે એની ગતિ બતાવવા માટે, એની દિશા બતાવવા માટે વી ગો ટુ સ્કૂલ, તો શાળા તરફની દિશા બતાવવા માટે. નેક્સ્ટ બાય. બાય એટલે દ્વારા. તો હવે અહીંયા બાયના અલગ અલગ ઉપયોગ કયા છે જોઈ લઈએ. દાખલા તરીકે કોઈ કર્તા દ્વારા ક્રિયા થઈ રહી છે તેવું સૂચવવા. જનરલી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બે પ્રકારના વાક્ય હોય છે ગુજરાતીમાં, જેને કર્તરી અને કર્મણી કહે છે. તો આવા કર્તરી અને કર્મણી વાક્ય બનાવવા માટે આપણે અલગ અલગ કર્તાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે કર્તાનું મહત્વ ના હોય ત્યારે એ પેસિવ હોય છે, ને પેસિવમાં ઇંગ્લિશની અંદર કર્તાનું સ્થાન બાય પછી હોય છે. એટલે કે કોઈ કર્તા દ્વારા ક્રિયા થાય એવું દર્શાવવું હોય ત્યારે આપણે બાયનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે
કોઈ વાહન દ્વારા તમે મુસાફરી કરી. હવે એ વાહન મોટે ભાગે બંધ પ્રકારનું વાહન હોય, મોટું વાહન હોય, બંધ પ્રકારનું વાહન હોય, એના દ્વારા તમે મુસાફરી કરી એવું જ્યારે સૂચવવું હોય તો તમારે બાયનો ઉપયોગ કરવાનો. બાય ટ્રેન, બાય પ્લેન, બાય કાર, એવી રીતે. સેમ એવી રીતે અમુક સમય સુધીમાં એવું દર્શાવવું હોય ત્યારે સમયના સંદર્ભમાં પણ બાયનો ઉપયોગ થાય છે. એ સમય દર્શાવે, બાય ટુમોરો, બાય નેક્સ્ટ જૂન, આટલા સમય સુધીમાં, એવું સૂચવવા માટે આપણે બાયનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ જોજો. વી વિલ ગો ટુ સુરત બાય ટ્રેન. અમે ટ્રેન દ્વારા સુરત જઈશું. મીન્સ કે ટ્રેનમાં જઈશું. The deer was killed by the lion. હરણ સિંહ દ્વારા મરાયું. તો અહીંયા કરતા છે લાયન, તો બાય પછી છે, એટલે કે આના દ્વારા ક્રિયા થઈ એવું સૂચવવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? બાયનો ઉપયોગ કર્યો. નોંધ ધ્યાન રાખજો. અહીંયા મેં તમને કહ્યું કે કોઈ વાહન દ્વારા મુસાફરી કરી, પણ એ વાહન જ્યારે ખુલ્લા પ્રકારનું હોય, બાઇક હોય, સાયકલ હોય, એટલે મીન્સ કે સવારી કરવાના સંદર્ભમાં હોય, ત્યારે એ ખુલ્લા વાહનમાં જેમાં આપણે સવારી કરતા હોય અથવા તો પગે ચાલીને ગયા હોય, તો એવું દર્શાવવા માટે આપણે ઓનનો ઉપયોગ કરવાનો છે. એવી જ રીતે વિથ. વિથ એટલે સાથે કે વડે. વિથનો અર્થ શું થાય? સાથે કે વડે. એટલે કે કોઈની સાથે કે સંગાથે, જોડે કહીએ ને આપણે, આમની જોડે ગયા એમ, તો કોઈની સાથે કે સંગાથે એવું સૂચવવું હોય તો વિથનો ઉપયોગ થાય છે. અથવા તો કોઈ સાધન વડે ક્રિયા કરી, મીન્સ કે કોઈ સાધનના ઉપયોગથી તમે કોઈ ક્રિયા કરી છે, જ્યારે એવું દર્શાવવું હોય તો તમારે વિથનો ઉપયોગ કરવાનો. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. જો, આઈ કટ ધ એપલ વિથ નાઇફ. મેં ચપ્પુ વડે સફરજન કાપ્યું. મીન્સ કે સાધનનો ઉપયોગ છે. ચપ્પુના ઉપયોગ કરીને એના વડે સફરજન કાપ્યું. ધેટ મીન્સ એ વિથનો ઉપયોગ થશે. મયુર વેન્ટ ટુ માર્કેટ. મયુર માર્કેટમાં ગયો વિથ હિઝ મધર. એની માતાની સાથે. મીન્સ કે મયુર તેની માતા સાથે બજારમાં ગયો. તો મિત્રો, હવે આજ પૂરતા આટલા પ્રિપોઝિશન્સ મેં તમને ચલાયા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ નંબરથી આગળ વધીશું. હવે આટલા જે આપણે આ પ્રિપોઝિશન્સ ચલાયા, તમારે એનો ઉપયોગ, એના અર્થ, એના એક્ઝામ્પલ ધ્યાનથી જોઈ લેવાના. સાથે સાથે હું તમને એક ખાલી જગ્યાની પીડીએફ મોકલીશ જે તમારા હોમવર્કમાં છે. એ પીડીએફમાં તમારે તમારી ખાલી જગ્યા પૂરી એ વાક્યોને સમજી અને આ જે શબ્દો શીખ્યા છે એના વડે જ તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો એ ખાલી જગ્યાઓ પૂરી તમારે તમારું હોમવર્ક કરી નાખવાનું અને આવી રીતે વાક્યો બનાવી દેવાના. થોડા ઘણા 5-7 વાક્યો હું ગુજરાતીમાં પણ મૂકીશ. તમારે એનો ઇંગ્લિશ કરવાનો હોય, પ્રયત્ન કરવાનો. એટલે સાથે સાથે તમને ભાષાંતર કેવી રીતે કર્યું છે આપણે એનું ટ્રાન્સલેશન મીન્સ કે એનું ઇંગ્લિશમાં રૂપાંતર પણ આવડી જાય. એટલે આપણે ટ્રાન્સલેશન પ્લસ જોડે જોડે ખાલી જગ્યાઓ બંને મૂકીશું. ટ્રાય કરજો હોમવર્કમાં, બરાબર. ત્યાં સુધી
હવે નેક્સ્ટ ટાઈમ નવા પ્રિપોઝિશન સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.